મીઠડા મહેમાન, તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ફિલ્મમાં તમારો ફોટો નથી, પણ તમારી મરક કહે છે કે અંદર પત્તું તો હશે. તમારી જેમ ફિલ્મ જોવા આવ્યો છું ભાઈ. મીઠડા મહેમાન મારા જ ગ્રુપની, મારા સર્કલની, મારા લાભાર્થીના લોકોની ફિલ્મ છે અને બહુ મજાનો સબ્જેક્ટ વિશે મને ખબર છે. બાકીના સમાચારો ભગવાનની ઈચ્છા હશે તો એ સાચા પડશે. હમણાં હું કઈ નહીં કહું. કઈ વાંધો નહીં, અમે એને સંભાળી લઈશું. પણ આટલા જે કલાકારો છે જેની ફિલ્મ હજી ચાલ જીવી લઈએ આજે આટલા વર્ષથી ચાલે છે. જી. ગુજરાતી એવી પહેલી ફિલ્મ હશે જેની રીમેક મરાઠીમાં બની. જી. અને તો આ ફિલ્મોમાં એકચ્યુઅલી આ બધા કલાકારો તમારી દેખતા મોટા થયા અને તમે એમની પાસેથી આ ફિલ્મોમાં શું અથવા તો એ તમારી પાસેથી નહીં, આપણે બધાએ શીખવાનું હોય. કારણ કે સિનિયરિટીના કારણે એ લોકો જ મારી પાસેથી શીખે એવું નથી હોતું. ઘણી બધી વસ્તુ આ યંગ જનરેશનના એક્ટર્સ, ટેકનિશિયન્સની પાસેથી પણ શીખી રહ્યો છું. બધા જ જે જોડાયેલા છે, બધા જ વ્યક્તિઓ મારા ખૂબ વહાલા વ્યક્તિઓ છે અને વાર્તા મને ખબર છે, વાર્તા બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સુંદર રીતે લોકોને મનોરંજન પીરસે એવી અપેક્ષા છે. એ જ આશાની સાથે આજે આવ્યો છું પ્રીમિયરમાં પણ આશીર્વાદ આપવા અને દિલથી દુઆ કરવા માટે કે આ ફિલ્મ પણ ખૂબ સરસ રીતે લોકોના હૃદય સુધી પહોંચે. તમારે જરાક વેણ તો બદલવું જ પડે. એક ફોર્મ્યુલા સફળ થાય એટલે એની પાછળ એ જ સરખી ફિલ્મો બનાવવાનું એ એક તાસીર દરેક ઇન્ડસ્ટ્રીમાં 3 થી 4 વર્ષ સુધી રહે છે. પણ જે રીતે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રી મેચ્યોર થઈ રહી છે, મેકર્સ મેચ્યોર થઈ રહ્યા છે, જુદા જુદા સબ્જેક્ટ, હું તમને બહુ સારા સમાચાર આપું કે છેલ્લા 5.5 થી 6 વર્ષમાં જેટલા એક્સપેરિમેન્ટ આપણી ભાષામાં થયા છે વિષય વૈવિધ્યતાને લઈને, કે પ્રયોગોની દ્રષ્ટિએ બીજી કોઈ ભાષામાં આટલા વૈવિધ્યતાની સાથે નથી આવ્યું. એ આપણે અંડરલાઈન કરવી ખૂબ જ જરૂરી છે. આપણી ભાષાની અંદર ટીકા કરવી તો બહુ સહેલી છે, પણ તમે એક વખત આમ શાંતિથી બેસો ને તમે જુઓ આપણી છેલ્લી 200 ફિલ્મ, એની અંદરના તમે વિષયો જોશો તો કેટલા બધા જુદા જુદા વિષયની પર એક્સપ્લોર. સફળતા અને નિષ્ફળતા માત્ર બોક્સ ઓફિસની ઉપર આપણે ન તારા બની હોય. ઘણા બધા પ્રયોગ એવા હોય જે આર્થિક રીતે ના સફળ હોય પણ છતાં પણ ખૂબ જુદી રીતે દિશા નક્કી કરતી હોય છે. એ હિસાબે આઈ એમ ફિલિંગ કે ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ઇન અ વેરી રાઇટ ડિરેક્શન અને બહુ સુંદર મજાની સિનેમા આપણે લાગી રહ્યા સારી હોય. અમે તમને લગભગ જે એઝ અ હીરો જોતા આવે અને હમણાં અમે તમારી ફિલ્મ જોઈ બાઇક લઈને સારો થયો. જી. તો રોલ સાથે વધુ ને વધુ યંગ થતા જાઓ છો ને યંગ દેખાવ, તો આની પાછળ કંઈક કહો કે અમે બી શીખીએ. ઓડિયન્સનો અત્યંત પ્રેમ મળી શકે એવું કાર્ય કરવાના પ્રયત્ન કરું છું. દરેક પાત્રો પછી વર્ષનો પ્રતાપ હોય કે તારો થયોનો કેદાર હોય, જેટલું પણ આપું છું 100% મારામાં જેટલું છે એટલું નીચેવાનો પ્રયત્ન કરતો છું. આ જ માત્ર મને મંત્ર દેખાય છે. એ સિવાયની તો બીજી કોઈ PR એક્ટિવિટીઝ મારી નથી. એ પ્રકારના કોઈ પણ સમાચારોમાં તમે ક્યારે મને ચમકતો જુઓ કે જે મારી ગરિમાની લાયક ના હોય, પણ છતાં પણ જે સુંદર રીતે હૃદયથી કામ કરું છું ને એ જ સુંદર રીતે લોકો સ્વીકારે છે કે આટલા બધા સુંદર રીતે લોકો પ્રતિસાદ આપે છે. એ જ મેજિક હોઈ શકે. ઓડિયન્સ ઇઝ લવ. એક અઘરો સવાલ એ છે કે તમે વિલનના પાત્રમાં, ખુખાર વિલનના પાત્રમાં બી હીરો કરતા વધારે પ્રશંસા તમને મળી જાય. આ વિશે એકચ્યુઅલી વિલન હોય તો આપણને એક નેગેટિવ પ્રતિભાવ હોય, પણ પ્રેમ તમને પબ્લિક એટલો જ મળે. હમણાં બહાર હતો, આજ આપણા ઓરડાની બહાર એક નાનકડી 4 વર્ષની બચ્ચી આવીને જે રીતે વળગી ગઈ, એ જ કહું છું કે ઓડિયન્સના હૃદયમાં એ તો ખાતરી છે જ કે એમને સારું કાર્ય કરનારા માણસ તરત જ ખબર પડે, એ અભિનેતા ખબર પડે. મારા પ્રતાપ પછી મને એમ હતું કે લોકો ધિક્કારશે, લોકો શોક બહુ થયા, પણ ત્યાર પછી જે રીતે 2 દિવસ પછી એમના રિએક્શન આવે છે મારા પહેલાના દોર કરતા પણ કદાચ વધારે હશે. અને આવતા મહિને એટલે જૂન મહિનાની આસપાસ વોચ 2 લઈને પણ આવી રહ્યો છું. ઘણી બધી સુંદર ઘટનાઓ થાય છે. આ ફિલ્મ પણ જેના માટે બહુ એક્સાઇટેડ છું કે એક એવા વિષયને લઈને આવે છે જે વિષયની ઉપર આપણે ક્યારેય ચર્ચા જ નથી કરી. કે ત્રિષા આપણે ત્યાં આવી કે પ્રેગ્નન્સી બિફોર મેરેજ, આવા સબ્જેક્ટ આપણે ત્યાં જો બનતા હોય તો આપણે કઈ રીતે કહી શકીએ કે ગુજરાતી સિનેમામાં કઈ નથી થતું. બધી વાહિયાત વાતો છે. સુંદર ફિલ્મો બને છે, ઘણી બોક્સ ઓફિસ પર સફળ થાય, ઘણી નિષ્ફળ થાય, પણ માત્ર બોક્સ ઓફિસ અને રૂપિયાથી એના ત્રાજવે ના તોલાય. સરસ મજાની ફિલ્મો છે અને સરસ મજાનું ઓડિયન્સ જે રીતે પ્રતિસાદ આપે છે. આઈ એમ વેરી હેપી અબાઉટ ધીસ ટીમ ઓલ્સો અને આઈ એમ વિશિંગ એવરીબડી બેસ્ટ ઓફ લક ફોર મીઠડા મહેમાન. એની ટીમને દુઆઓ આપવા આવ્યો છે, એમને વિશ કરવા.